નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લા પંચાયતના વર્ષ 2024-25નું રિવાઇઝ બજેટ અને વર્ષ 2025-26ના રેગ્યુલર બજેટને લઈને વિપક્ષ નેતા મુબારક પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ છે. વડોદરા શહેરના વિકાસની સાથે સાથે વડોદરાના જિલ્લાનો પણ વિકાસ વેગવંતુ બનાવવા માટે વડોદરા જિલ્લા પંચાયત કટિબદ્ધ છે. ત્યારે આજરોજ વડોદરા જિલ્લા પંચાયત વિપક્ષ નેતા મુબારક પટેલ દ્વારા વર્ષ 2024-25 તથા વર્ષ 2025-26ના બજેટને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિપક્ષ દ્વારા અનેકો સૂચનો કરવામાં આવે છે, પણ તે સૂચનો અમલમાં મૂકવામાં આવતા નથી. અગાઉ 5 સૂચનો જણાવવામાં આવ્યા હતા, જે બજેટમાં ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે આ વખતે 15 જેટલા સૂચનો કરવામાં આવ્યા છે, જે બજેટમાં લેવા જોઈએ તેમ વિપક્ષ નેતા મુબારક પટેલે જણાવ્યું. સામાન્યતઃ વડોદરા જિલ્લા પંચાયતની કારોબારીમાં બજેટ આવતું હોય છે અને ત્યારબાદ સામાન્ય સભામાં બજેટ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. ત્યારે સત્તા પક્ષની સાથે વિપક્ષ પોતાના સૂચનો આપતું હોય છે. મુબારક પટેલ દ્વારા 16 જેટલા સૂચનો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ 646 ગામોમાંથી માત્ર 4 ગામોમાં જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત વડોદરા દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓ આવેલી છે, જેથી શરૂઆતના તબક્કામાં વડોદરા જિલ્લાના તમામ તાલુકા સ્થળે અંગ્રેજી માધ્યમની શાળાનું આયોજન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લાની કુલ 116 જેટલી આંગણવાડીઓમાં અગમચેતીના ભાગરૂપે તમામ બાળ વિકાસ યોજના અધિકારીને આંગણવાડીના ભાડામાં કે અન્ય જગ્યાએ ખસેડવા માટે પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે, જેથી વરસાદના કારણે પૂરની સ્થિતિ થાય તો આંગણવાડીમાં વરસાદી પાણી ન ભરાય તેમજ બાળકોનું શિક્ષણ સાથે ચેડા ના થાય. તથા વડોદરા જિલ્લાની કુલ 324 આંગણવાડીમાં વરસાદ વધારે હોવાથી છતમાંથી વરસાદી પાણી પડે છે, તેનું રિપેરિંગ કામ કરવામાં આવે. હાલના બજેટમાં તેની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. 205 આંગણવાડીઓ બાબતે આજ દિન સુધી કોઈ આયોજન કરવામાં આવેલ નથી. તેને અગ્રતા આપી વડોદરા જિલ્લા પંચાયતમાં હાલના બજેટમાં તે કામોનું સૂચન કરવામાં આવ્યું છે. તેવી રીતના જ આંગણવાડી અપગ્રેડેશન, આરામગૃહ, ખેડૂતો તેમજ મજૂરિયાત વર્ગ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિની ઉજવણી માટે નાણાંની જોગવાઈ છેલ્લા 4 વર્ષથી ફાળવવામાં નથી આવતી. તેવી સ્વભંડોળની ગ્રાન્ટ, બેટી બચાવ યોજના માટે નાણાં ફાળવવા બાબતે જિલ્લામાં રોગચાળો ફાટે તે સમયે અગાઉના વર્ષમાં જિલ્લા પંચાયત સહાય હેઠળ નાણાં ફાળવવામાં આવ્યા હતા અને આ વર્ષે કોઈ રકમ ફાળવવામાં આવેલ નથી. તે બાબતે નિરોગી બાળક પ્રોટીન પાવડર પૂરું પાડવા બાબતે એમ 16 જેટલા સૂચનો વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા મુબારક પટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને તે જિલ્લા વિકાસ અધિકારી તેમજ વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ તથા કારોબારી અધ્યક્ષને સુપ્રત કરવામાં આવ્યા છે. તારીખ 24 ફેબ્રુઆરીના રોજ વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવા પામનાર છે. ત્યારે આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે તથા બજેટમાં જો સૂચનો અમલમાં નહીં મૂકવામાં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલે ઉચ્ચારી છે. ખાસ તો વડોદરા જિલ્લા પંચાયતની સોમવારે સામાન્ય સભા છે 2 વાગે અને બજેટની ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. એ મિટિંગનું આયોજન જે છે એમાં અમારા કેટલાક બજેટમાં સૂચનો છે વિરોધ પક્ષના સભ્યોના. એ જે સૂચનોમાં ખાસ એવું છે કે જિલ્લા પંચાયતમાં અમે અવારનવાર પ્રશ્નો પૂછ્યા છે કે જિલ્લાની આંગણવાડીઓ કેટલી જર્જરિત છે, સ્કૂલો કેટલી જર્જરિત છે, ગ્રામ પંચાયતો કેટલી જર્જરિત છે. એમાં અમને અસંખ્ય બિલ્ડિંગો જર્જરિત જોવા મળી છે. એવા સમયે જિલ્લા પંચાયત દ્વારા એવા જે બિલ્ડિંગો છે એની મરામત માટે, નવીન માટે કોઈ નાણાં ફાળવવામાં આવ્યા નથી. વડોદરા જિલ્લાના જે ખેડૂત સમાજ છે, જે ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, એવા ખેડૂતો માટે પણ 1 પણ રૂપિયો આ બજેટમાં ફળવાયો નથી. જિલ્લામાં નાના વેપારીઓ છે એ નાના વેપારીઓ માટે પણ કોઈ ગ્રાન્ટ ફાળવી નથી. અને આમ જે જિલ્લામાં અલગ અલગ હેતુ રીતે નાણાં જે ફળવાય છે એ કેવી રીતે નાણાં ફળવા જોઈએ. ખાસ તો મહત્વની વાત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ માટે 1 પણ રૂપિયો ફળવાયો નથી. સરદાર વલ્લભભાઈ પટેલ બિલ્ડિંગ તરીકે આ જિલ્લા પંચાયત ઓળખાય છે અને ગુજરાતના પરમતા પુત્ર છે, ભારત દેશના પ્રથમ ગૃહમંત્રી છે અને એમની જન્મજયંતિ ઉજવવા માટે જ્યારે જિલ્લા પંચાયત દ્વારા 1 પણ રૂપિયો ફળવાતો ન હોય તે વખતે એક ખૂબ દુઃખદ ઘટના કહેવાય આપણા માટે. ખાસ કરીને વડોદરા જિલ્લાના જે કાંસો છે એ કાંસોની દર વર્ષે સફાઈ થવી જોઈએ, પણ છેલ્લા 4 વર્ષથી સફાઈ થતી નથી. એના કારણોસર વરસાદી જે પાણી છે પાણી
ગ્રામ્ય વિસ્તારોમાં આવે છે અને ગામોમાં આવવાના કારણે ગામમાં પાણી આવી જાય છે અને બાળકો સ્કૂલે જઈ શકતા નથી, આંગણવાડી બાળકો સ્કૂલે જઈ શકતા નથી. એટલા માટે અમારી ખાસ રજૂઆત છે કે કાંસોની સફાઈ થવી જોઈએ. મહિલા અને બાળકો માટે પણ એક પણ રૂપિયો ફળવાયો નથી. તો જિલ્લા પંચાયતના જે સત્તાધીશો છે એ સત્તાધીશો જિલ્લા પંચાયતના દરેક સભ્યો સાથે ચર્ચા વિચારણા કર્યા વિના, શાખા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા વિના આ બજેટ તૈયાર કર્યું છે. તો અમારા જે સૂચનો છે એ સૂચનો અમે લેખિતમાં આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપીએ છીએ, જેથી કરીને અમારા જે સૂચનો છે એ સૂચનો વગર ચર્ચા વિચારણા કરવામાં આવે અને આગામી જ્યારે 24 તારીખે સામાન્ય સભા મળવાની છે એમાં બજેટમાં અમારા સૂચનો જો આવવામાં આવશે તો જિલ્લાના તમામ નાગરિકો સુધી સુવિધાઓ પહોંચશે અને 646 જે ગામ છે એ ગામ સુધી દરેક સારી રીતે વિકાસ થઈ શકશે. ગત વખતે તમે કેટલા સૂચનો આપ્યા હતા અને આ વખતે કેટલા સૂચનો આપ્યા? ગઈ વખતે અમે જે સૂચનો લગભગ 5 સૂચનોમાં આપેલા, એક પણ સૂચનનું મતલબ કે એ બજેટમાં ફાળવણી કરવામાં આવેલ ન હતી. આ વખતે અમે મુદ્દાસર લગભગ 16 સૂચનો અમે કર્યા છે. એ જે 16 સૂચનો જો સમાવવામાં આવે તો વડોદરા જિલ્લાના તમામ નાગરિકો જે છે, ખેડૂત છે, વેપારી છે, નાના બાળકો છે, મહિલાઓ છે, ત્યાં સુધી જિલ્લા પંચાયતનો વિકાસ દેખાશે. પરંતુ માત્ર આ બુક પર તમે કહી શકો કે 32 કરોડ, 40 કરોડ, 50 કરોડનું અમે બજેટ મંજૂર કર્યું છે, પણ એ બજેટમાં કેટલા વ્યક્તિઓને શું લાભ થવાનો છે એની સ્પષ્ટ ઉલ્લેખ થવો જોઈએ. સૂચનો નહીં સાંભળવામાં આવે તો શું પૂછવા? જિલ્લા પંચાયતમાં જ્યારે સામાન્ય સભા 2 વાગે મળશે, અમે જે સૂચનો કરીશું એ સૂચનો અમારા જો સાંભળવામાં નહીં આવે, પ્રોસિડિંગમાં એ સૂચનોનો ઉલ્લેખ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું અને જિલ્લાના નાગરિકોને આ બાબતે અમે માહિતગાર કરી અને આંદોલન કરવું પડશે તો આંદોલન કરવા માટે પણ તૈયાર છે કે જિલ્લાના જે નાગરિકો છે, જિલ્લાના નાગરિકોના જે ટેક્સના પૈસા છે, મહેસૂલના પૈસા છે અને એ મહેસૂલના પૈસાના કારણે આ બજેટ તૈયાર કરવામાં આવતું હોય છે અને જ્યારે બજેટ તૈયાર કરવામાં આવતું હોય ત્યારે એ બજેટ દરેક નાગરિકને એનો લાભ થવો જોઈએ અને જો લાભ ન થતો હોય તો જિલ્લા પંચાયતના જે સત્તાધીશો છે એ સત્તાધીશોને આ સત્તા ભોગવવાનો કોઈ અર્થ નથી. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.